ગુજરાતના બિગ પ્લેયરની વાત કરું ને હાલમાં એક દિવસમાં એ 2 થી 3 જમીન લેતા હશે. એક દિવસની વાત કરું છું. ખાસ કરીને જે બીજા પ્લેયર્સ છે અમદાવાદના અંદર જે ધોલેરામાં ઇન્વેસ્ટ કરવા માટેનું એડવાઇસ કરે છે અને જેમના થ્રુ ધોલેરામાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો, એવા કયા 3 to 4 બિગ પ્લેયર્સ જે તમે કહેશો કે ખાસ કરીને એમનું કોઈ સ્કીમ હોય કે એમનો કોઈ પ્લોટ હોય તો તમે ખાસ કરીને ઇન્વેસ્ટ કરો? એવા ગુજરાતના બિગ પ્લેયરની વાત કરું ને તો પહેલાં છે ધરમદીપસિંહ ચુડાસમા, 7 OKના માલિક. 7 OK ક્લબ જે 7 OK ક્લબ જે ધોલેરામાં સૌથી વધારે ડેવલપમેન્ટ અત્યારે તમે જુઓ ને તો એ લોકોનું છે. એમનું જેટલું ઇન્વેસ્ટમેન્ટ અને જેટલા ઇન્વેસ્ટમેન્ટ એમના ભરોસે થાય છે એટલા બીજા કોઈ હસ્તકથી નહીં થતા હોય. ઓકે. અને બીજી વાત કરીએ તો છબીલદાસ ડેવલપર જે ભાવેશભાઈ અકાણીનું છે. ઓકે. એમના લીધે હાલમાં આપણે જોઈએ ને તો 500 થી 600 બ્રોકર પાસેથી જમીન લેતા હશે. હાલમાં એક દિવસમાં એ 2 થી 3 જમીન લેતા હશે. એક દિવસની વાત કરું છું. આના સિવાય બીજા સિવાય તો અત્યારે સ્ટાર્ટિંગ કરીએ તો મારા જે અંગત છે તો કે CA મૌલિકભાઈ પટેલ, એ પણ અત્યારે બહુ ફાસ્ટ ગ્રોથ કરે છે ધોલેરામાં અને લોકોને સારું ઇન્વેસ્ટમેન્ટ કરાવે છે. તો એમના દ્વારા પણ તમે ધોલેરામાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો.